જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે રજાનો દિવસ છે અને આજે આપણે ફરવા ફેમિલી સાથે નીકળી ગયા છે। તો ફરવા આપણે ક્યાં આવ્યા છે? કિસના નેચર પાર્કની અંદર। તો અંદર અલગ અલગ બર્ડ્સ છે બધા। અંદર શું છે એ મેં જોયું નથી, પહેલી વાર હું આવ્યો છું। તમને બતાવું કે અંદર કેવું છે તે આખો વિડીયો તમે જોજો। અહીંયા સૌથી પહેલાં ટિકિટ કાઉન્ટર છે, ત્યાંથી તમે ટિકિટ લઈ શકો છો। ત્યાંથી અલગ અલગ આ ટિકિટના ભાવ છે, છોકરાઓના અલગ છે, મોટાઓના અલગ છે। અહીંયા સરસ મજાનું કાફે લાગે છે, લોકો અહીંયા નાસ્તો કરે એના માટે। હવે એન્ટ્રી આ બાજુથી છે, તો બતાવું તમને અલગ અલગ કઈ રીતનું છે તે। ચલો મારી સાથે। મિત્રો અમે બધા અંદર પ્રવેશી ગયા છે અને એક એક પક્ષી તમને બતાવું। અને આખું ગ્રુપ અમે આવ્યા છે। તો ચલો મિત્રો, આ તમને દેખાય છે અજગર છે, આને ગ્રીન ઇગ્વાના કે હવે આમાં ગુજરાતીમાં તો ખબર નહીં શું કહેવાય, આપણે તો કાચંડો કહીએ આને। મિત્રો જોઈ શકો છો શાહમૃગ કેવડું મોટું, ઓહો આવડું આપણે પહેલી વાર જોયું। અને ખાલી ચાંચ જુઓ તમે। મિત્રો રંગબેરંગી પક્ષીઓ છે બધા। ટેણિયા બહુ ખુશ થઈ ગયા અહીંયા આવીને। એ દીદી કેવી મજા આવી? ધ્યાન તને મજા આવી? આ ચકુ તને જેવી મજા આવી? બહુ બધી મજા આવી। आहा क्या नजारा है। મિત્રો આ નાના નાના ટેણિયા જોઈ લો તમે, ખાલી મજા આવી જાય હો અમને। કાનો શું છે આ? તીતીન પકડજે, તીતીન પકડો। હે ઉડી ગયું તીતી। અલ્બિનો ઇગુઆના, સાઉથ અમેરિકાનો। ઓહો, આપણે જે કાચંડો કહેવાય ને મિત્રો, પણ એવો, પણ આ તો બહુ મોટો મગર જેવડો। ટુકેન સાઉથ અમેરિકાનું છે આ મિત્રો। મતલબ અહીંયા ઘણા બધા પક્ષીઓ બહારના છે, તો આપણા બધા પક્ષીઓ
જોઈએ છે. ખરેખર છોકરાઓને બહુ જ મજા આવે એવું છે. આ બીજું તમને બતાવું, એકલે તક પેરોટ. મિત્રો એવું લાગે ને જાણે કલર કર્યો હોય. પાણી પી રહ્યું છે. આ છે રિહા. તમારી રિહા આ લગભગ દક્ષિણ આફ્રિકાનું રિહા. આ શું છે? નવ તીતી છે. તીતી શું ખાય છે? આ બધા તીતી શું ખાય છે? દાનો ખાય છે. ઓહ, તું ખલા છે દાનો? આમ આમ ખલા છે? મમ ખા કે છે તીતી? તીતી મમ ખા. બહુ બધા તીતી હતા અહીંયા. બહુ બધા તીતી છે. મિત્રો કુદરતની કરામત તો જુઓ તમે, કેટલું એકદમ વ્હાઈટ વ્હાઈટ સસલા. ये क्या है भैया? क्या बोलते हैं इसको? ग्रीन ग्वाना. दिखाओ तो जरा एक मिनट वीडियो में. ग्रीन ग्वाना, क्या बात है. ये कौन से देश का है? साउथ अमेरिका. इसमें ज्यादातर साउथ अमेरिका के है ना. क्या बात है, जोरदार. ये प्योर वेजिटेरियन है. ये काटेगा नहीं? काटेगा. हाथ में पकड़ेंगे तो भी? हाँ, हम पकड़ेंगे तो भी. હા ભાઈ, એ હાથમાં લીધું છે, કોઈ ટેન્શન નહીં. ભાઈએ કીધું આ સસલું આપણે આ છોકરાઓને પકડાઈશું. છોકરાઓને મજા આવી જઈએ સસલું રમાડવાની. કાના શું છે? કાનું આ શું છે? રેબિટ. કાના આને શું કહેવાય? સસલું. આ ઓરિજિનલ છે મિત્રો. કેટલું વ્હાઈટ છે, એક નંબર. કુદરતની કરામત તો જુઓ. આ માથ રાખજે. આ માથે ડાળજો. હાથે ડાળ, કોઈ ના કરે. છોકરાઓ માટે સારી જગ્યા છે. છોકરાઓને લઈને આવી શકે. भैया ये कौन सा पक्षी है? ये ब्लू एंड गोल्ड मकाऊ है. ब्लू एंड गोल्ड. ये कौन सा देश का है? ये साउथ अफ्रीका ऑस्ट्रेलिया से बाहर की कंट्री के बॉर्डर. अच्छा, साउथ अफ्रीका ऑस्ट्रेलिया बाहर का है. मतलब ये कलर ओरिजिनल है. ओरिजिनल है, आपको देखिए. क्या बात है. भगवान की कैसी लीला है. क्यों जैसे कलर किया हुआ ऐसा लग रहा है. ये सल्फर ककाटू है. क्या? सल्फर ककाटू. सल्फर ककाटू. ये कहाँ का है? ये साउथ ऑस्ट्रेलिया की. मतलब जितने भी बर्ड्स है यहाँ पे हमारे कृष्णा नेचर पार्क, हाँ, सब बाहर की कंट्री के बर्ड्स है. अच्छा, मतलब कृष्णा में जो भी बर्ड्स है वो सब बाहर के. क्या बात है.
बहुत फ्रेंडली होते हैं कौन है कि इनका एक्टिव तो ज़्यादा हम लोग के साथ ही रहता है बाकी के जो ब्लू कलर में आपने देखा वो हमारा फोटोग्राफ મિત્રો આવી રીતે તમે અહીંયા બર્ડ્સને હાથમાં પણ લઈ શકો છો જો કોઈને બીક ના લાગતી હોય તો પણ નાના નાના છોકરાએ અહીંયા હાથમાં લે છે બહુ જ મજા આવે છે તમે પણ ક્યારેક એકવાર વિઝિટ કરો અને આ પક્ષીઓ જે આપણે જોઈએ ને ખરેખર ક્યારેય જોયા ના હોય એવા પક્ષીઓ છે અહીંયા વિદેશના જ મોસ્ટ ઓફ પક્ષીઓ છે અહીંયા તો તમે પણ આવી જજો તો મિત્રો અમારા કેતનભાઈ પણ 2 બર્ડ્સ લીધા છે વાહ ભાઈ વાહ चलो आप કેવું ફિલિંગ આવે કેતનભાઈ બહુ બધી મજા આવી અહીંયા આવીને બહુ મજા આવી ને તમને છોકરાઓને લઈને અવાય ને આ ટેણીઓ સામરૂકને બોલાવે ઉપરથી જુઓ હાલે એમ ના વફળા સામરૂક જો તાર હોમું જુઓ જુઓ ને એને ભૂખ લાગી લાગે બિલ્લી રાની મિત્રો પક્ષીઓ બધા જ જોવાઈ ગયા હવે આપણે જઈએ છીએ માછલી ઘર માછલી જોવા માટે તો ચલો કાનું શું છે પાણીમાં શું છે દેખો છે તો મિત્રો ફરીને બહુ જ મજા આવી અને અહીંયા અમારા બધા થાકી ગયા ફરી ફરીને બતાવું તમને આ ટેણિયા તો ધૂમ બાઇકમાં બેસી ગયા જુઓ જોજો આ નેનો ટેણીઓ તો મિત્રો અમે આખું નેચર પાર્ક ફર્યા છોકરાઓને ખરેખર બહુ મજા આવી એવી છે અને જો અહીંયા તમારે આવવું હોય તો આ જગ્યા છે સાયલેન્ટ ઝોન ડુમ્મસ કહેવાય આનો ટાઈમિંગ છે સવારે 9:30 થી સાંજે 6:30 વાગ્યા સુધીનો અને એક ખાસ સૂચના કે સોમવારે આ બંધ હોય છે અને જરૂર તમે છોકરાઓને લઈને એકવાર પધારજો તો મિત્રો જો આખો વિડીયો તમે જોયો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોતા રહેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ